Good morning everyone. Tomorrow we discuss about the word formation, prefix and suffix, chapter number 3. કાલે જ આપણે ડિસ્કસ કર્યું એમની અંદર વર્ડ ફોર્મેશન ચેપ્ટર છે એ જે 3 માર્કનું છે અને જે 5 માર્કની અંદર આવે છે. વી ઓલ્સો ડિસ્કસ અબાઉટ ધેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રિફિક્સ એન્ડ મિનિંગ ઓફ સફિક્સ આપણે કાલે જોયું. પ્રિફિક્સ કોને કહેવામાં આવે છે, સફિક્સ કોને કહેવામાં આવે છે, ઠીક છે. એમની અંદર પ્રિફિક્સ છે એડિટિંગ ધ વર્ડ ઓફ ધ બિગિનિંગ, જે બિગિનિંગમાં આપણે વર્ડ એડ કરી છીએ ને સફિક્સ કે પ્રિફિક્સ કહેવામાં આવે છે. એડિટિંગ ધ વર્ડ ફોર ધ એન્ડ, એટલે કે જે એન્ડની અંદર જે વર્ડ એડ કરવામાં આવે છે એને સફિક્સ કહેવામાં આવે છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા કે અન પ્લસ ફેર, અનડુ, અનટોલ્ડ, અનવાઇઝ, ઇમ્પોસિબલ, ઇમોરલ, ઇમ્પ્રોપર, ડિસલાઇક, સબઓર્ડિનેટ, સબકોન્શિયસ, આ બધા છે જે આગળ લાગે છે તો એના માટે ધીસ ઇઝ કોલ્ડ પ્રિફિક્સ. ઠીક છે. એવી જ રીતે આપણે ફ્રોમ ધ વર્ડ યુઝિંગ ધ ફોલોવિંગ પ્રિફિક્સ, આ જે વર્ડ યુઝ થાય છે પ્રિફિક્સની અંદર એ પણ આપણે જોયા કે પોસ્ટ આપણને આપેલું છે તો કે પોસ્ટ મોર્ટમ, ઓવરલોડિંગ, અન આપેલું છે તો શું થશે અનસીન, અનલાઇક, અનપ્રિડિક્ટેબલ. ઠીક છે. ડી આપેલું છે કે ડીમોનિટાઇઝેશન, ડિસ હોય તો ડિસએગ્રી, ડિસલાઇક, ડિસકન્ટિન્યુ, એ રીતે બધા વર્ડ્સ આની અંદર યુઝ થશે. બરાબર. આવા ઘણા બધા જ વર્ડ આવે તો એ પણ યુઝ થશે. હવે એક્ઝામની અંદર તમારે પૂછાઈ શકે કે જો 5 વર્ડ્સ પૂછી લે તમને 5 માર્કમાં અને પાછળ તેમનું ફોર્મેશન કરવાનું કહે તો આ રીતે થઈ જશે 5 વર્ડનું. એમાં કોઈ હાર્ડનેસ નથી, બધું ઇઝીલી થઈ જશે. અને આ જે છે આપણને જોડકા જે જોડવાનું, જે A to B કોલમની અંદર મેચ કરવાનું છે. તો પ્રોની સામે આપણને રિઝોલ્યુટ આપેલું છે. જો 5 માર્કની અંદર આ આવી જાય તો 5 માર્કમાં વર્ડ ફોર્મેશનમાં આ જ આવશે. તો એની અંદર ઇન સામે ટ્રુથ છે, મેચ થાય છે તો કે ના. મિસ સામે નાઉન છે, મેચ થાય છે તો કે ના. તો જે મેચ થતું હોય એ આપણે લખવાનું છે. પ્રોનાઉન મેચ થાય છે, યસ. ઇનડિફરન્સ, યસ. મિસફોર્ચ્યુનેટ, યસ. ઇરરિઝોલ્યુએટ, યસ. અનટ્રુથ, યસ. આ રીતે બધા મેચ થાય છે. તો આ રીતે એક પછી એક સામે લખી નાખવાના અને 5 માર્ક રોકડા હોય છે આના. જો આ આવી જાય તો ઇઝી છે. હવે સ્ટાર્ટ થાય છે સફિક્સ. તો સફિક્સ કોને કહેવામાં આવે છે તો કે જે એન્ડ ઓફ ધ વર્ડ, એન્ડિંગમાં આપણે એડ કરી છીએ. જેમ કે પ્રપોઝલ છે, પ્રપોઝનું તો AL લાગે છે, પ્રપોઝલ થાય છે. ફ્રીનું ફ્રીડમ, ડમ આપેલું હોય, DOM આપેલું હોય છે આપણને, ENCE આપેલું હોય છે તો આપણે જોવાનું કે આગળ કયો વર્ડ્સનું એડ કરીશ. બરાબર. પરફોર્મન્સ હોય, ડિફરન્સ, બરાબર. બિઝનેસ, પર્સનાલિટી, તો આ રીતે આપણને વર્ડ આપેલા હોય છે પાછળના કે જે આપણે એડ કરી શકીએ છીએ. ઓકે. એમની અંદર મેચ ધ વર્ડ, ધ બેઝ ઓફ વર્ડ, આની અંદર પણ સેમ છે. સફિક્સની અંદર પણ તેમાં પહેલામાં આવશે મેન પ્લસ YL, મેનલી. ગુડ પ્લસ નેસ, ગુડનેસ. સેલ્ફ પ્લસ ISH, સેલ્ફિશ. બરાબર. વેસ્ટ પ્લસ ERN, વેસ્ટર્ન. ગિલ્ટ પ્લસ Y, ગિલ્ટી. ઠીક છે. આ રીતે એના આન્સર આવશે. હવે આપણે જોવાનું છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ નાઉન, એબ્જેક્ટિવ અને વર્બ. તો આ તમને મેં કીધું પેજ નંબર 85થી લઈને પાછળ જે વર્ડ છે એટલે એ સુધી બધા આવશે. 200થી 300 જેવા છે પણ એને આપણે ગો થ્રુ એકવાર જવું જ પડશે. આના ગ્રો થ્રુ આપણે એકવાર જવું પડશે કે એબિલિટી છે તો કે એબલ ને અનેબલ. એક્ઝામમાં એવું પૂછેલું હશે કે એબિલિટી નાઉન છે તો હવે એનું વર્બ કરો. બરાબર. તો અનેબલ થઈ જશે. ઠીક છે. તો પછી એબલ નહીં આવે. હવે એમ પૂછેલું હોય કે એબ્જેક્ટિવ કરો ના એબિલિટીનું તો પછી એબલ આવશે આન્સરની અંદર. એ રીતે આપણને એક્ઝામમાં આવેલું હોય છે. એવી રીતે એક્શન છે, એક્ટિવ, એક્ટ, એક્ટિવિટી, આવા ઘણા જ બધા છે કે જેના થ્રુ આપણે જવું પડશે. હવે એમની અંદર પછી આપણને કહેશે કે ધ ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ વર્ડ, ઇલુસ્ટ્રેટ ઇચ ઇન વર્ડ ઓન સેન્ટેન્સ. આપણે આપણા વાક્ય બનાવવાના છે તો પહેલાં જે તમને વર્ડ્સ દે ને એનો તમને મિનિંગ આવડવો જોઈએ. કે મિસ્ટ્રી છે તો એનો મિનિંગ શું તો કે ડીપ સિક્રેટ. બરાબર. આનો મિનિંગ શું થાય
તો કે ડીપ સિક્રેટ થાય ભાઈ. તો કે ઇટ ઇઝ અ મિસ્ટ્રી હાઉ નેતાજી સુભાષચંદ્ર બોઝ વોઝ ડાઈડ. તો કે એના ઉપર હજી મિસ્ટ્રીઝ છે કે કેવી રીતે ડાઈડ થયા, બરાબર, કઈ રીતે મૃત્યુ પામ્યા, એ રહસ્ય છે. એવી રીતે આપણને વર્ડ્સ આપ્યો, એપ્રિસિએશન આપ્યો, વાયોલન્સ આપ્યો, બરાબર. આવા ઘણા બધા વર્ડ્સ છે કે જે તમને એ લોકો આપી શકે છે, સક્સેસફુલ આપી શકે છે, બરાબર. તો એના ઉપરથી આપણે ઇઝીલી વાક્ય બનાવી શકીએ. હવે વાક્યની અંદર એવું નથી હોતું કે આપણે આ જ વાક્ય બનાવવાના કે ભાઈ હાર્ડ લેંગ્વેજ બનાવવાની, કે એવું નહીં. કોઈ બી વાક્ય આપણે બનાવી શકીએ જેના વિશે આપણને ખબર હોય. ફોર એક્ઝામ્પલ, આ વાક્ય પૂરું થઈ ગયું. એની અંદર the write on following sentence following in the gaps with the appropriate word form. ઓકે, આની અંદર આ આપણને એક્ઝામમાં ઘણી બધી એક્ઝામમાં આવે છે કે ભાઈ આવી રીતે એક ક્વેશ્ચન માર્ક આપેલો હોય અને સામે 3 કાઉન્સમાં ઓપ્શન આપેલા હોય, એમાંથી જે સાચું હોય આપણે સિલેક્ટ કરીને લખવાનું હોય છે. ધારે તો એ લોકો 10 માર્કમાં પૂછી લે, નક્કી નથી હોતું બોર્ડનું કે 5 માર્ક ગણીને જ દે એમ. તો મુકેશ અંબાણી ઇઝ શું આવે, સક્સીડ આવે, સક્સેસફુલ કે સક્સેસ આવે? તો કે યસ, સક્સેસફુલ આવે. ઇફ યુ હેવ એની ડેશ ટોક વિથ મેનેજર, તો આની અંદર શું આવશે? તો કે કમ્પ્લેન્ટ્સ, બરાબર. આ રીતે પણ વાક્ય હોય. હવે આની અંદર શું કહે છે? તો કે રાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ બાય ધ ફોલોઈંગ in the gap with appropriate from the word in brackets. Okay. Did you make any dash to the Prime Minister Relief Fund? So have a contribution. Indian culture is oldest one. Okay. My father is not satisfied with my performance. ઓકે, એ રીતે આપણે વાક્ય બનાવવાના છે આમની અંદર. પછી ગીવ ધ નાઉન ફ્રોમ ધ ફોલોવિંગ વર્ડ્સ. ઓકે, આપણે આમના નાઉન કહેવાના છે ફોલોવિંગ વર્ડ્સના. કમ્પ્લેન આપ્યું છે તો એનું શું થાય? કમ્પ્લેન્ટ્સ. વેઇટનું વેઇટર થશે. એના માટે આપણે શું કરવું પડશે કે જે નાઉન છે, વર્બ છે અને એબ્જેક્ટિવ છે, ત્રણેય આપણને ખબર હશે તો આપણે લખી શકશે કે ભાઈ આનો વર્બ શું થશે. તો એકવાર એ આપણે જોવું પડશે અને વાંચવું પડશે. હવે તમે બધા લોકો એકવાર જોઈ લેજો અને એ એકવાર વાંચી લેજો. એના પરથી તમે ઇઝીલી આ ટીક કરી શકશો અને 5 માર્ક રોકડા છે, 10માં પણ આવી શકે છે. રિલેટનું રિલાઇઝેશન, વેઇટનું વેઇટર, અડોપ્ટનું અડોપ્શન, એક્સાઇટનું એક્સાઇટમેન્ટ. ઠીક છે, આ રીતે આવે છે. ગીવ ધ વર્બ ફ્રોમ ધ ફોલોવિંગ વર્ડ્સ. ઓકે, ફોલોવિંગ વર્બ છે એના વર્ડ્સ તમારે કહેવાના છે. ઓકે, તો જો આ આપણને આપેલું છે વર્બ, આપણે એને કહેવાનો છે. થશે તો કે એમ્પાવર, પાવરનું થશે એમ્પાવર. ઠીક છે. ચોઇસનું થશે ચૂઝ, એક્શનનું એક્ટ થશે, એબલનું અનેબલ થશે, હોલ્ડરનું હોલ્ડ થશે, પ્લેઝરનું પ્લીઝ થશે, એક્સિટિંગનું એક્સાઇટ થશે. આ રીતે થશે. ગીવ ધ એડવેન્ટ. ઠીક છે, આની અંદર પણ આપણે સેમ વસ્તુ કીધી. પહેલાં 3 વસ્તુ ખબર હોય તો આ આપણે એનું કર્યું રિવિઝન આખા ચેપ્ટરનું. હવે થોડીક એક્સરસાઇઝ આપણે કરીએ કે જેના ઉપરથી ઇઝીલી આપણે એક્ઝામમાં શું પૂછાય છે આપણને ખબર પડી જાય. ઓકે, એક્સરસાઇઝ નંબર This is the word of cutthroat. શું આવે આની અંદર? કોમ્પિટિટિવ આવે, કોમ્પિટિશન આવશે કે કોમ્પિટ આવશે? ઓકે, આની અંદર આવશે કોમ્પિટિશન. This is the word of cutthroat competition. કેવી ભાઈ હરીફાઈ છે વર્ડની અંદર? તો કે ગળાકાફ, cutthroat competition. Mr. Dev is a fully devoted to his work. ઓકે, હનીમૂન ટ્રાવેલ ઇઝ અ ક્વાઇટ ડેસ મૂવી. હવે હનીમૂન ટ્રાવેલ મૂવી છે એ કેવું છે? તો કે બોરિંગ મૂવી છે. ઓકે, મુકેશ અંબાણી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસ ટાઇકૂન. કે સક્સીડ આવશે કે સક્સેસ આવશે? ઓકે, તો આપણે વાક્ય વાંચી એના ઉપરથી જ આપણે બનાવવું પડશે કે સક્સેસફુલ બિઝનેસ ટાઇકૂન છે એ, બરાબર. ઓકે, મિસ્ટર આસ્થા ઇઝ અ વેરી સોશિયેબલ લેડી. કેવી છે? તો કે સોશિયેબલ લેડી આવશે.
The government should take prompt action as far as such this issue of concern. સેન્સેશનલ આવશે, સેન્સિટિવ આવશે કે સેન્સેક્શન આવશે? ઓકે, તો શું આવશે? સેન્સિટિવ. તો ગવર્મેન્ટ શુડ ટેક અ પ્રોમ્પ્ટ એક્શન એઝ ફાર સચ સેન્સિટિવ ઇસ્યુ ઓફ ધ કન્સર્ન. સેન્સિટિવ આવશે. ઇટ વિલ બી ધેર એટ શાર્પ 8:30 PM. બરાબર, ચોક્કસ 8:30. બરાબર, ત્યાં અનુરાગ સ્ટૂડ ફર્સ્ટ ઇન પ્રાયોરિટી ડેસ કોમ્પિટિશન. બરાબર, શું આવશે? આ રીતે આપણે એક એક વાક્ય જોવાના અને પછી સમજવાના અને એનો આન્સર કરવાનો. જેમ કે હિઝ ડેઝ ઇન ધ એક્ઝામિનેશન વોઝ રિમાર્કેબલ. તો પરફોર્મન્સ આવશે, તો વાક્ય બોલવાનું. હિઝ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામિનેશન વોઝ રિમાર્કેબલ. તો કે યસ. કે ધ પરફોર્મ, તો કે નો. પરફોર્મિંગ, તો કે નો. તો પરફોર્મન્સ ઇઝ ધ આન્સર. હિઝ પરફોર્મન્સ ઇઝ ધ examination was remarkable. Mr. Joy Carroll was a prosperous તો શું આવશે? prosperous businessman of the city. Please find a copy of an dash bill with letter enclosed bill. બરાબર, એ રીતે આન્સર આવશે. Shut the door so we can have some private. No. Shut the door so we can not some privacy. Yes. Shut the door so we can have some privacy. The nation dash year of for create a lasting peer. ઓકે, આ રીતે તમારે વાક્ય જોવાનું. એક્ઝામમાં આ જ રીતે હશે. એ જે આપણે વ્યવસ્થિત હોય એ જોઈને લખવાનું રહેશે આની અંદર. તો સેકન્ડ વન ઇઝ ઇન્ડિયન. કાં તો પછી આ રીતે આપશે કે ભાઈ કોઈ પણ એક જ વાક્ય આપશે અને કાઉન્સ કરી નાખશે. તો આપણે એની અંદરથી વ્યવસ્થિત જે હોય એ આપણે ટીક કરવાનો રહેશે. હવે એમની અંદર ઇન્ડિયન છે તો કે ઇન્ડિયન ડેઝ ઇઝ ઓલ્ડેસ્ટ વન. હવે કલ્ચર આપણને આપ્યું છે તો એની અંદર શું આવી શકે? તો કે ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ્ડેસ્ટ વન. કલ્ચર. બરાબર. વન શુડ રિયલાઇઝેશન વન્સ મિસ્ટેક. નો. રિયલાઇઝ. શું આવશે? વન શુડ રિયલાઇઝ વન્સ મિસ્ટેક. ધ ડેઝ એન્ડ ઓફ ધ ડ્રામા ટચડ ધ ઓડિયન્સ. તો ટાર્ગિક. શું આવશે? ટાર્ગિક. ધ ટાર્ગિક એન્ડ ઓફ ધ ડ્રામા ટચ ધ ઓડિયન્સ. ટુ ડેઝ લાઈફ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો લાઈફને ડિફાઇન કરવી પડે. બરાબર. તો ડિફાઇન લાઈફ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. યોર મેથડ ઇઝ ડિફર ડેઝ ફ્રોમ માઇન્ડ. શું આવશે? બરાબર. આ રીતે કાં તો એક્ઝામમાં આવી શકશે, કાં કાઉન્સમાં 2 થી 3 એક્ઝામ્પલ હશે, એમાંથી આપણે એક ચૂઝ કરવાનું રહેશે. જો આ રીતે 5 માર્કમાં આવી જાય, કાં તો આ અને ઓલું 2 મિક્સમાં આવે. ટોટલ આપણે વર્ડ ફોર્મેશન ચેપ્ટર છે કે જે 5 માર્કની અંદર આવશે એ આ રીતે આવશે ને જે આપણે જોવાનું રહેશે. તો વૈશાલી કુડ નોટ ટેક અ પાર્ટ ઇન ધ ગેમ્સ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલર. તો શું આવશે? એક્ટિવિટી. તો વૈશાલી કુડ નોટ ટેક અ પાર્ટ ઇન ગેમ્સ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી. એક્ટિવિટીની અંદર આવશે. ઠીક છે. જેમ કે માય ફાધર ઇઝ નોટ સેટિસ્ફેક્શન વિથ માય પરફોર્મન્સ. એ આવે તો કે ના, માય ફાધર ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ માય પરફોર્મન્સ. ઓકે. અ કમ્પ્યુટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ મોડર્ન ડેસ ઇન્વેન્શન. સાયન્સ. તો કે ઈ ના આવે. ઠીક છે. આ રીતે આપણે જોતું જવાનું.
અને કરતું જવાનું. જો આની અંદર આપણને એબ્જેક્ટિવ અને નાઉન ખબર હોય ને તો કલ્ચરનું ડાયરેક્ટ આપણે કલ્ચરનું કલ્ચર કરી નાખીએ. જેમ કે નેક્સ્ટ 14 છે કે જે ન્યૂઝપેપર આર વન ઓફ ધ મોસ્ટ ડેસ માસ મીડિયા. ઠીક છે, તેમાં એમ્પાવર આપ્યું તો કે એમ્પાવરનું શું થઈ જશે? ડાયરેક્ટ પાવરફુલ થઈ જશે એબ્જેક્ટિવ. તો શું થશે? તો કે ન્યૂઝપેપર આર વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ માસ મીડિયા. ડાયરેક્ટ થઈ જશે પાવરફુલ. પછી હાઉ ગ્રેટફુલ વી આર ઓફ સાયન્સ. ઠીક છે, આ રીતે આપણને વન્ડરફુલ ગિફ્ટ. તો આપણે જોવાનું કે એબ્જેક્ટિવ કયો. જો આપણને ડાયરેક્ટ એ ખબર પડી જતી હોય તો આ શોર્ટકટમાં પતી જશે. તો આજે આપણે જે વર્ડ ફોર્મેશન ચેપ્ટર છે, થર્ડ નંબરનું ચેપ્ટર, એ આપણે પૂરું કર્યું. કે એની અંદર આપણે શું જોયું? તો કે સફિક્સ જોયું, પ્રિફિક્સ જોયું, એના વર્ડ કેવી રીતે એડ થાય છે એ જોયું, કે એડિંગ વર્ડમાં આપણે કેવી રીતે કરવું, પોસ્ટમોર્ટમ કર્યું આગળ એડ કરીને, પછી ઓવર એડ કરીને ઓવરલોડિંગ વર્ડ્સ બનાવ્યો, અનએડ કરીને અનસીન વર્ડ્સ બનાવ્યો, આ રીતે કર્યું. પછી આપણે શું કર્યું? તો કે કોલમ એમાં કોલમ બી મેચ કરી આપણે, બરાબર, સાચું શું હતું ટ્રુથી કીધું આપણે. પછી સફિક્સ હતું તો જેની અંદર સફિક્સ મીન્સ ધ એડિંગ ધ વર્ડ ઓફ એન્ડિંગ. એન્ડિંગમાં જે વર્ડ એડ થાય એને સફિક્સ કહેવામાં આવે છે. તો કે પ્રપોઝલ, ફ્રીડમ, ડિફરન્સ, બિઝનેસ, પર્સનાલિટી, આ રીતે આપણે પાછળ એડ કર્યું છે. જેવી જ રીતે આપણે આની અંદર સફિક્સની અંદર પણ કોલમ આપણે એડ કરવાની છે. તો કે આમાં મેચ થાય છે મેનલી, ગુડનેસ, સેલ્ફિશ, વેસ્ટર્ન, ગિલ્ટી. ઠીક છે, જો આ 5માં આવી જતું હોય તો ડાયરેક્ટ આના 5 માર્ક રોકડા જ છે. તો કે ભાઈ સામે સામે ટીક કરી નાખવાનું છે વર્ડ ફોર્મેશનની અંદર. મેઇન વસ્તુ તમારે લોકોને આ જે છે 200 થી 200 કે 300 જેટલા એક્ઝામ્પલ છે એના ગો થ્રુ જવું પડશે ને એ બુકની અંદર જઈને તમારે વર્ડ ફોર્મેશન ચેપ્ટર છે શ્રી જમનાદાસ બુકની અંદર એ તમારે જોવા પડશે કે એબિલિટી, એબલ ને અનેબલ તેમાં શું થાય છે, એક્શન, એક્ટિવેટ, એક્ટિવેટમાં શું થાય છે. તો એ આપણે એક જોવું જ પડશે, એના થ્રુ તમારે જવું જ પડશે. મેં અહીંયા થોડાક એક્ઝામ્પલ લીધા છે, તમારે થોડાક વધારે જોવા પડશે એક્ઝામ્પલ, બરાબર. વિથ ધ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ વર્ડ ઇઝ ઇલુસ્ટ્રેટ વિથ ઇચ ઇન યોર ઓવન સેન્ટેન્સ. આ તો આપણને વર્ડ્સ આપેલા હોય, આપણે આપણા ઓવન સેન્ટેન્સ બનાવવાના. એ પણ આપણે જોયું, એ પણ આવી શકે છે એક્ઝામની અંદર. હવે આની અંદર 3 એક્ઝામ્પલ, આ તો આપણે હમણાં જ જોયું કે ભાઈ શું આવે છે, કાં તો આ આવે અને કાં તો આ રીતે પણ આવી જશે, બરાબર. નાઉન હોય તો એનું એડવર્બ કરવાનું, એડવર્બ હોય તો ભાઈ નાઉન કરવાનું. ઠીક છે, આ રીતે જોતું જવાનું, વાંચવાનું કે ઇન્ડિયન ઇઝ ડેશ ઓલ્ડેસ્ટ વન. શું હવે? કલ્ચર, નોટ અ કલ્ચરર, બરાબર. આ રીતે જોતું જવાનું. હવે આની અંદર આપણને કીધું છે ગીવ ધ નાઉન ફ્રોમ ધ ફોલોવિંગ વર્ડ. આને આપણે નાઉન કહેવાના છે. ઠીક છે, તો આ તો કાં તો વર્બમાં આપેલું હોય ને કાં એડવર્બમાં આપેલું હોય તો એને આપણે નાઉન કહેવાના છે. તો કમ્પ્લેનનું કમ્પ્લેન્ટ્સ થશે, ઇમેજિનનું ઇમેજિનેશન થશે, એક્ટનું એક્શન થશે, એક્સાઇટનું એક્સાઇટમેન્ટ થશે, રિલેટનું રિલેશન થશે, વોટરનું વોટર. મેં તમને જે આ 17 પીપીટી કરાવી, પીપીટી એટલી જ પીપીટી કરવાની છે. મતલબ એના કરશો એટલે તમને ઇઝીલી તમને મિનિંગ ખબર પડી જશે. બાકી જે એડવર્બ છે એની એક્સરસાઇઝ તમારે કરવી પડશે, બરાબર, બુક્સની અંદર જે પાછળ આપેલી છે. તો આ એક્ઝામ્પલ ઉપરથી જે આ વર્ડ્સ આપેલા છે તો એનું તમારે ફૂલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આના ઉપરથી તમે ઇઝીલી એક્સરસાઇઝ કરવી પડશે. તમારે 4 થી 5 જેવી એક્સરસાઇઝ છે એ તમારે કરી નાખવાની. તો ઇઝીલી કવર થઈ જશે આખું વર્ક. કે આપણે એક્સરસાઇઝ પણ લઈ જ લીધી છે મોસ્ટ ઓફ, એ પણ મેં તમને કરાવી દીધી છે. એક્સરસાઇઝ હતી કે જે વર્ડ લીધા એમાંથી સેન્ટેન્સ કેવી રીતે બને. પહેલાં તો સિમ્પલ આપણે મિનિંગ જોઈ લેવાનો કે મિસ્ટ્રીનો મિનિંગ શું થાય છે, તો કે ડીપ સિક્રેટ. તો ઇઝીલી એના પરથી આપણે વાક્ય બનાવી નાખશે, બરાબર. એપ્રિસિએશન છે તો એનો મિનિંગ શું થાય છે, તો કે પ્રાઇઝ. તો એના ઉપરથી આપણે વાક્ય ઇઝીલી બની જશે ને આપણને કમ્ફર્ટેબલ રીતે લખી શકશે પેપરની અંદર, બરાબર. આની અંદર આપણે મેચ કરવાનું છે, એ પણ આપણે જોયું. આ સફિક્સના એક્ઝામ્પલ છે, મિનિંગ ઓફ સફિક્સ શું છે. મેં તમને કરાવ્યું એના પરથી તમને ઇઝીલી મિનિંગ ખબર પડી ગઈ કે સફિક્સ શું છે, પ્રિફિક્સ શું છે, એડવર્બ કેવી રીતે લખાય, નાઉન શું છે, વર્ડ્સ આપેલો હોય તો સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું. તો આ રીતે આપણું ચેપ્ટર 3 છે એ અહીંયા પૂરું થાય છે. આ જ રીતે એક્ઝામમાં જોવાનું અને તમારે જે એક્સરસાઇઝ છે વર્ડ ફોર્મેશનની અંદર પાછળ આપેલી છે એ તમારે કરવાની રહેશે,
તો એના ઉપરથી એ પણ આપણે જોઈ લીધી એક્સરસાઇઝ, પણ ઇઝી જ છે, કાંઈ હાર્ડ છે નહીં. એમ કીધું હોય કે 10 થી 12 વર્ડ્સ આપેલા, એમાંથી નાઉન શોધીને લખો. તો જેટલા નાઉન વાક્ય હોય એ તમારે શોધીને લખવાના. પછી વર્બ શોધીને લખો. કાઇન્ડલી ગો થ્રુ ધ વર્બ, ફાઇન્ડ આઉટ ધ વર્બ. તો આપણે વર્બ ફાઇન્ડ આઉટ કરવાના. ફાઇન્ડ આઉટ ધ એબ્જેક્ટિવ, તો આપણે એબ્જેક્ટિવ હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના. તો આપણે ટેક લેવાનું કે એમાં શું શું આપણને કીધું છે, પહેલાં શાંતિથી જોવાનું. જો એબ્જેક્ટિવ કીધા હોય તો પછી આપણે એબ્જેક્ટિવનો જ આન્સર આપવાનો રહેશે, તો પછી વર્બમાં કન્ફ્યુઝન નહીં થવાનું. એના માટે જ પહેલાં આપણે આ 3 વસ્તુ જોવી પડશે કે નાઉન શું છે, એબ્જેક્ટિવ શું છે અને વર્બ શું છે. પહેલાં આપણે આ વસ્તુ જોવી પડશે. એના ઉપરથી જ પછી આપણે આગળ વધી શકશું ને કામ કરી શકશું. તો આ પહેલાં 100 થી 200 જેટલા છે એ તમારે પહેલાં જોઈ લેવા પડશે આખી બુક્સની અંદર, જમના દાસમાં. એના ઉપરથી જ આપણે ઇઝીલી એક્ઝામમાં આના 5 માર્ક છે એ કવર કરી શકશી. ઠીક છે? ઓકે, થેન્ક યુ.